હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ દ્વારતે ક્લાસીસ. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી 5 કરી હતી. એક્ટિવિટી 5માં આપણે જોયું હતું કે કેમલને રણનું વહાણ કેમ કહેવામાં આવે છે. બરાબર, આપણે કેમલ અને કિંગ ઓફ ધ ફોરેસ્ટ જે લાયન હતું એ બંનેની વાત છે એ આપણે સ્ટોરી દ્વારા સાંભળી. ઓકે, તો હવે આજે આપણે જોઈએ એક્ટિવિટી 5C. એમાં શું છે આપણે વાંચીએ પહેલાં. Work in pairs. The sentences from the story are mixed up below. Read them and place them in appropriate columns. અહીંયા આપણે જે સ્ટોરીમાં કેમલ અને લાયનની જે સ્ટોરી હતી તો બંનેના જે વાક્યો છે એ વાક્યો મિક્સ થઈ ગયા છે. તો એને તમારે આ જે કોલમ આપેલા છે કે કયા સેન્ટેન્સ છે કેમલે બોલેલા છે અને કયો સેન્ટેન્સ છે લાયન બોલે છે એ સેન્ટેન્સને તમારે ડિફરન્શિએટ કરવાના છે. તો ફર્સ્ટ આપણે જોયું કે કયા કયા સેન્ટેન્સીસ આપેલા છે. તો શીપ ઓફ ધ ડેઝર્ટ, thorns cannot prick it, has thick pads, needs water every day. પછી can store water for 2 weeks, cannot eat thorny fruit. પછી can run 80 kilometers an hour. King of the forest also has pads in feet, does not eat every day. બરાબર, તો આ જે છે એ કયા સેન્ટેન્સીસ કેમલ માટે છે અને કયા સેન્ટેન્સીસ લાયન માટે છે એ આપણે અલગ કરવાના છે. તો ફર્સ્ટ આપણે જોયું કેમલ, તો શીપ ઓફ ધ ડેઝર્ટ, અને લાયન જે છે એ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તો આપણે અહીંયા જોઈએ કે thorns cannot prick it. તો શેમાં આવશે કેમલમાં? તો અહીંયા આવશે thorns cannot prick it. તેને કાંટા પણ ખૂંચતા નથી. જ્યારે અહીંયા શું આવશે? cannot eat thorns. બરાબર, એ છે એ કાંટા ખાઈ શકતું નથી. તો cannot eat thorny food. જે કાંટાવાળું ફૂડ છે એ ફૂડ છે એ લાયન ખાઈ શકતો નથી. પછી આપણે જોઈએ કે હેઝ થીક પેડ્સ. કોને જોડે થીક પેડ હોય છે? તો કે કેમલ જોડે. તો અહીંયા આવશે હેઝ થીક પેડ્સ. બરાબર, એની જોડે કેવા પેડ હોય છે? તો કે થીક પેડ હોય છે, જેના લીધે એ ગરમ રેતીમાં પણ ચાલી શકે છે. પછી અહીંયા જે છે લાયન, તો લાયનને પણ થીક પેડ હોય છે પણ કેમલ જેટલા નહીં. એટલે ઓલ્સો હેડ પેડ્સ ઇન ફીટ. એટલે અહીંયા આવશે ઓલ્સો હેઝ પેડ ઇન ફીટ. બરાબર, એને પણ પગમાં પેડ હોય છે. પછી નીડ્સ વોટર એવરી ડે. કોને જોઈએ છે? લાયનને. તો આપણે અહીંયા લખશું નીડ્સ વોટર એવરી ડે. જેને રોજ પાણીની જરૂર પડે છે, જે પાણી વગર રહી શકતું નથી. પછી કેન સ્ટોર વોટર ફોર 2 weeks. તો કેમલ છે આપણને ખબર છે કે એ છે એ વોટર સ્ટોર કરી શકે છે. તો કેન સ્ટોર વોટર ફોર 2 weeks. બરાબર, એ જે છે એ 2 week માટે વોટર સ્ટોર કરી શકે છે. પછી કેન રન 80 કિલોમીટર્સ એન અવર. તો તમને ખબર છે કે 80 કિલોમીટર છે 1 કલાકમાં કાપે છે. કોણ કાપે છે? લાયન. તો એ સેન્ટેન્સ અહીંયા આવશે કેન રન 80 કિલોમીટર્સ એન અવર. 1 કલાકમાં 80 કિલોમીટર અંતર છે એ
કાપે છે. પછી ડઝ નોટ ઇટ એવરી ડે, તો તેને રોજ ખાવાની જરૂર પડતી નથી, એ ફૂડનો બી સંગ્રહ કરે છે. તો અહીંયા આવશે ડઝ નોટ ઇટ એવરી ડે. બરાબર. તો અહીં શું હતું, જે શીપ અને જે ફોરેસ્ટનો કિંગ છે, શીપ ઓફ ધ ડેઝર્ટ એન્ડ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, એ સેન્ટેન્સીસ જે મિક્સઅપ થઈ ગયેલા હતા એને આપણે અલગ કર્યા. હવે જે છે ડી, 5D, એમાં શું છે, ઉપરના કોઠાનો ઉપયોગ કરીને તમારા વિશે ઉદાહરણ પ્રમાણે વાક્યો બોલો. એક્ઝામ્પલ, આઈ એમ અ કેમલ અને અથવા તો લાયન. બરાબર. તો આ જે પેરેગ્રાફ, એ પેરેગ્રાફ તમારે ઉપરનો જે કોઠો છે એના જે વાક્યો છે એ વાક્યોનો ઉપયોગ કરીને બનાવવાનો છે. તો ફર્સ્ટ આપણે કેમલ વિશે સેન્ટેન્સીસ બનાવશું. જે ઉપરનો કોઠો છે એ કોઠામાં જે વાક્ય આપેલા છે ટેબલમાં, એ ટેબલમાં આપેલા વાક્યના ઉપયોગ કરીને. તો ફર્સ્ટ કેમલ, તો આપણે જ કહીએ આઈ એમ અ કેમલ, હું એક કેમલ છું. પછી આઈ એમ અ શીપ ઓફ ધ ડેઝર્ટ, આઈ એમ અ શીપ ઓફ ધ ડેઝર્ટ, હું રણનું વહાણ છું. પછી શું છે, થીક પેડ્સ છે, તો આઈ હેવ થીક પેડેડ ફીટ, મારા પગમાં કેવા જાડા પેડ છે, એટલે મારા પગ છે એ જાડા પેડવાળા છે. પછી આઈ ડુ નોટ ઇટ એવરી ડે, આઈ ડુ નોટ ઇટ એવરી ડે. પછી thorns cannot prick, તો thorns cannot prick my thick tongue. બરાબર. જે થોર્ન્સ છે એ મારી જાડી ટંગને પ્રિક કરી શકતા નથી. પછી આઈ કેન સ્ટોર વોટર, કેન સ્ટોર વોટર ફોર 2 weeks. બરાબર. કેટલા વીક્સ માટે? 2 weeks માટે સ્ટોર કરી શકે. એટલે આઈ કેન સ્ટોર વોટર ફોર 2 weeks. આ હતું કેમલનું. હવે આપણે લખીએ લાયનનું. તો આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સીસનો જ ઉપયોગ કરવાનો છે. તો લાયન, તો શું આવશે ફર્સ્ટ સેન્ટેન્સ, આઈ એમ અ લાયન. પછી આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. પછી આઈ ઓલ્સો હેવ પેડેડ ફીટ, મારી જોડે પણ પેડેડ ફીટ છે. બરાબર. પછી નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ કેન રન 80 કિલોમીટર્સ એન અવર, હું 1 કલાકમાં 80 કિલોમીટર અંતર કાપી શકું છું, એટલું દોડું છું. પછી આઈ કેન નોટ ઇટ થોની ફૂડ, હું કાંટાવાળો ખોરાક ખાતો નથી. પછી આઈ નીડ વોટર
every day. I need water every day. ઓકે, તો આ ટેબલમાં જે વાક્ય આપેલા હતા એ વાક્યોનો ઉપયોગ કરીને આપણે કેમલ અને લાયન વિશે આ જે વાક્ય છે એ વાક્ય આપણે આમાં ઉપયોગ કરી અને એના વિશે બનાવ્યું છે. હવે આપણે જોઈએ ઈમાં શું આપેલું છે? રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. તો કેમલ અથવા તો લાયન વિશે પેરેગ્રાફ બનાવવાનો છે. તો આ સેન્ટેન્સ અને જે સ્ટોરીમાં આપેલા જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સનો ઉપયોગ કરીને આ પેરેગ્રાફ આપણે બનાવવાનો છે. તો અત્યારે હું લાયનનો પેરેગ્રાફ બનાવવાનો છું અને તમારે હોમવર્કમાં કેમલ વિશે પેરેગ્રાફ લખવાનો છે. બરાબર? તો આપણે અત્યારે જોઈએ લાયન વિશે. તો ધ લાયન વિશે આપણે કરીશું. પહેલાં આપણે અત્યારે ધ લાયન, અને હોમવર્કમાં તમારે શું કરવાનું છે? હોમવર્કમાં તમારે કેમલ વિશે પેરેગ્રાફ લખવાનો છે. તો ધ લાયન લીવ્સ ઇન અ ફોરેસ્ટ. લાયન છે એ ફોરેસ્ટમાં રહે છે. પછી ઇટ ઇઝ કોલ્ડ. તે કયા નામે ઓળખાય છે? ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તે જંગલનો રાજા તરીકે ઓળખાય છે. પછી ધ લાયન હેઝ પેડેડ ફીટ. So thorns do not prick them. તેથી તેને કાંટા પણ પ્રિક કરી શકતા નથી. પછી it can run 80 kilometers an hour. તે 1 કલાકમાં કેટલું અંતર કાપી શકે છે? 80 કિલોમીટર. ઇન ધ ફોરેસ્ટ, પણ ખાલી જંગલમાં જ. જો રણમાં દોડવાનું કીધું હોય તો દોડી શકે નહીં. તો ધ લાયન નીડ્સ વોટર એન્ડ ફૂડ એવરી ડે. એને ફૂડ અને વોટર છે એ રોજ જોઈએ છે, એ છે સંગ્રહ કરતો નથી. તો ધ લાયન નીડ્સ ફૂડ એન્ડ વોટર એન્ડ ફૂડ એવરી ડે. તો આ પેરેગ્રાફ છે જે આપણે લાયન વિશે કમ્પ્લીટ કર્યો. ઓકે, હવે આપણે જોઈએ એક્ટિવિટી એફ. તો શું આપેલું છે? વર્ક ઇન પેર્સ, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. અહીંયા જે આપેલા છે એ ક્વેશ્ચનનો આપણે યસ અથવા નોમાં આન્સર કરવાનો છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. તો કેમલ છે એ તેના સ્ટમકમાં ફૂડ સ્ટોર કરે છે? ના, કેમલ છે એ સ્ટમકમાં નહીં પરંતુ હમ્પમાં, એની જે ખૂંદ છે એમાં સ્ટોર કરે છે. એટલે આ સેન્ટેન્સ છે એના માટે આવશે નો. પછી નેક્સ્ટ સેન્ટેન્સ. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. હા, જે કેમલ છે એ ગરમ રેતી ઉપર પણ ઇઝીલી વોક કરી શકે છે, ઇઝીલી ચાલી શકે છે. તો યસ. પછી આર ધેર થોની બસીસ ઇન ધ ડેઝર્ટ. હા, કેમ કે તમને જો ડેઝર્ટમાં જાઓ તો તમને કાંટાળા ઝાડવા જ જોવા મળે, એની સિવાય તમને બીજા કોઈ વૃક્ષો ત્યાં જોવા મળે નહીં. તો આ સેન્ટેન્સ છે ટ્રુ છે. પછી કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. ના, લાયન છે એ પીતું નથી. કોણ પીવે છે? કેમલ છે. એ એક ટાઈમમાં આટલું પાણી પી અને પાણીનો સંગ્રહ કરે છે. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, એટલે આવશે નો.
ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? લાયન છે એ કેમલ જોડે જવા માટે રેડી થઈ ગયું હતું? ના, એને તો શું કહી દીધું? કેમલને બાય બાય કહી દીધું. તમે તમારા રસ્તે જાઓ, હું મારા રસ્તે. મારે તમારા ડેઝર્ટમાં આવવું નથી. તો આ સેન્ટેન્સ માટે શું આવશે? નો. બરાબર. હવે આપણે જોઈએ જી. આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. તો નીચેના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના આન્સર છે 1 અને 2 વર્ડ્સમાં કરવાનો છે. વુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ? કોણ છે એ એક જ ટાઈમમાં ઘણું બધું ફૂડ ખાઈ લે છે? તો કે કેમલ. પછી વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ? બરાબર. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ? કોણ છે એ કેમલના ફીટને હર્ટ મીન્સ કે દજાડી શકતું પણ નથી, હર્ટ કરી શકતું પણ નથી. તો શું આવશે? હોટ સન. હોટ સન જે છે એ એનાથી કેમલના ફીટને કંઈ ફેર પડતો નથી. પછી વુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ? કોણ છે એ ડેઝર્ટમાં ફટાફટ ચાલે છે, સ્પીડમાં ચાલે છે? તો કે કેમલ. પછી વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? કોણ છે એ કેમલને ડિસ્ટર્બ કરી શકતું નથી? તો કે થોર્ન્સ એન્ડ હોટ સેન્ડ. એટલે ચાલવામાં અડચણ આવતી નથી. આવું કાંટા હોય કે ગરમ રેતી હોય તો પણ ઇઝીલી વોક કરી શકે છે. આનાથી એને કોઈ ડિસ્ટર્બન્સ આવતું નથી. વેર કેન ધ કેમલ સ્ટોર વોટર? કેમલ છે એ વોટર સ્ટોર ક્યાં કરે છે? તો કે વોટર છે શેમાં સ્ટોર કરે છે? તો કે સ્ટમકમાં. વોટર સ્ટમકમાં સ્ટોર કરે છે અને ફૂડ છે એ હમ્પમાં સ્ટોર કરે છે. ઓકે. તો આજે કેમલ અને લાયનની સ્ટોરી હતી. એ સ્ટોરીને રિલેટેડ જે બી ક્વેશ્ચન આન્સર હતા એ ક્વેશ્ચન આન્સર આજે આપણે કમ્પ્લીટ કર્યા. ઓકે, થેન્ક યુ.